અમારે એક જ વાંધો છે જે અહીંના જે નવી ટીમ બનેલી છે એમાં કે જ્યારે હોય ત્યારે જે પ્રમુખો બનીને આવે છે એ એમના બધા ગોઠવેલા સેટિંગિયાઓ કરેલા એમના પદ મળે છે. કોઈ દી કામ કરતા કાર્યકરોને કોઈ દી કોઈ પદ નથી મળેલા. તમે આના સગાવાલા છો, આ કામ કરો છો તો તમને પદ મળે. મારું તો પાર્ટીને એવું જ કહેવું છે કે આ બધું ન ચાલો, પાર્ટીનું આમાં અહિત થાય છે. બસ મારી એક જ વિચારસરણી છે કે પુનિતભાઈ શર્મા, તમે હવે આનું જૂનાગઢનું ખોદવાનું બંધ કરો. જૂનાગઢને જેસીબીએ નથી ખોદ્યું, જૂનાગઢને પુનિતભાઈ શર્માએ ખોદી નાખ્યું છે. વર્ષોથી જાણે છે, 21થી જ્યારથી પ્રમુખ બન્યા છે ત્યારથી જૂનાગઢમાં બહુ જ કરપ્શન કરેલું છે, હદબાર વગરનું કરપ્શન કરેલું ચૂકેલ છે. મારું તો ભારતીય જનતા પાર્ટીને એટલું જ કહેવું છે કે આપણી ઉપર નરેન્દ્ર મોદી સાહેબની આવી સારી સરકાર છે કે આ ઉપર સુધી એમનું નામ કાંઈ ઘટતું હોય કે આખા દુનિયામાં આપણે એનું નામ ફેલાવેલું છે. પણ હવે અહીંયા શું, પાયાના કાર્યકર્તાઓને બહુ આક્રોશ છે, હદબાર વગરનો આક્રોશ છે. તમે જુઓ, યુવા મોરચાના મારા જેવા ઘણા કાર્યકર્તા એવા છે પણ કોઈ બોલી શકતા નથી, બીવે છે કે ખોટા કેસ કરી દેશે. કોઈ વાંધો નહીં, ખોટા કેસ કરી દે તો